ભારતમાં ટ્રેન દ્વારા મુસાફરી કરતા લોકો માટે એક બહુ જ મોટા સમાચાર છે. ભારતીય રેલવે ટિકિટ બુકિંગની આખી સિસ્ટમ બદલી રહ્યું છે. તો ચાલો આજે આ વિષયને ઊંડાણપૂર્વક સમજીએ અને જાણીએ કે આ નવો ફેરફાર શું છે અને તેનાથી મુસાફરી પર શું અસર પડશે. વિચારો, એક જ મુસાફરી કરવી હોય, પણ એના માટે કેટલી બધી એપ્સ. જનરલ ટિકિટ માટે એક અલગ એપ, રિઝર્વેશન માટે બીજી. ઘણીવાર તો કન્ફ્યુઝન પણ થઈ જાય. પણ હવે આ બધી માથાકૂટનો અંત આવવાનો છે. જો ભારતીય રેલવે તો આપણા દેશની જીવાદોરી જેવી છે. રોજ કરોડો લોકો એમાં મુસાફરી કરે છે. હવે આટલી મોટી સિસ્ટમને સરળતાથી ચલાવવા માટે એક સારી અને સરળ ટિકિટિંગ સિસ્ટમ હોવી કેટલી જરૂરી છે, ખરું ને? તો આ મોટો ફેરફાર છે શું? વેલ, ભારતીય રેલવે ટિકિટ બુકિંગમાં એક એવો બદલાવ લાવી રહ્યું છે જે મુસાફરીના અનુભવને ખૂબ જ સરળ બનાવી દેશે. સૌથી પહેલી અને સૌથી મોટી વાત, જનરલ ટિકિટ અને પ્લેટફોર્મ ટિકિટ માટે જે આપણે યુટીએસ એપ વાપરીએ છીએ એ હવે બંધ થવા જઈ રહી છે. હા, તમે સાચું સાંભળ્યું. અને આ ક્યારથી થશે? તારીખ ખાસ નોંધી લેજો, 1 માર્ચ 2026. આ દિવસથી જૂની યુટીએસ એપ કામ કરવાનું સંપૂર્ણપણે બંધ કરી દેશે. એટલે કે આપણે બધાએ એ પહેલાં જ નવા બદલાવ માટે તૈયાર રહેવું પડશે. તો આ ફેરફાર બરાબર છે શું? એકદમ સિમ્પલ. અત્યાર સુધી આપણે જનરલ ટિકિટ માટે યુટીએસ એપ વાપરતા હતા. હવે 1 માર્ચ 2026થી બધી જ પ્રકારની ટિકિટ માટે ફક્ત એક જ એપ હશે અને એનું નામ છે રેલ1. તો ચાલો હવે વાત કરીએ આ નવી ગેમ ચેન્જર એપ રેલ1 વિશે. એક વાત સમજી લઈએ કે આ ખાલી જૂની એપની જગ્યા નથી લઈ રહી, પણ ટિકિટિંગના અનુભવને એકદમ નવા લેવલ પર લઈ જઈ રહી છે. આની પાછળનો હેતુ બહુ સ્પષ્ટ છે. મુસાફરોની સુવિધા વધારવી. રેલવેનો પ્રયાસ છે કે બધી જ સેવાઓ એક જ જગ્યાએ એક જ ક્લિક પર મળી જાય. આનાથી સમય અને મહેનત બંને બચશે. તો આ નવી રેલ1 એપમાં એવું તો શું ખાસ છે? ચાલો જોઈએ કે એમાં કઈ કઈ સુવિધાઓ મળશે અને તે જૂની સિસ્ટમ કરતાં કેટલી સારી છે. હવે બધું જ એક જ જગ્યાએ, જનરલ ટિકિટ હોય કે પ્લેટફોર્મ ટિકિટ, સીટનું રિઝર્વેશન કરાવવું હોય કે પછી ટ્રેન ક્યાં પહોંચી એનું લાઈવ સ્ટેટસ જોવું હોય, આ બધું જ હવે રેલ1 એપમાં જ મળશે. જરા વિચારો, જે લોકો રોજ નોકરી ધંધા માટે અપડાઉન કરે છે એમના માટે આ કેટલું ફાયદાકારક સાબિત થશે. હવે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની કે અલગ અલગ એપ્સ ખોલવાની કોઈ ઝંઝટ નહીં. તો હવે સવાલ એ થાય કે આ નવી એપ વાપરવી કેટલી સહેલી છે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે જનરલ ટિકિટ બુક કરવાની પ્રોસેસ કેવી હશે. પ્રક્રિયા એકદમ સીધી અને સરળ છે. બસ એપ ખોલો, અનરિઝર્વ ટિકિટનો ઓપ્શન પસંદ કરો, ક્યાંથી ક્યાં જવું છે એ સ્ટેશનના નામ નાખો. પછી મેલ, એક્સપ્રેસ કે સુપરફાસ્ટ જે ટ્રેનમાં જવું હોય એ સિલેક્ટ કરો. એપમાં જ ઓનલાઈન પેમેન્ટ કરી દો અને બસ તમારી ટિકિટ તરત જ માય ટિકિટ સેક્શનમાં દેખાવા લાગશે. અને ટિકિટ ખરીદ્યા પછી એને સાચવવાની પણ કોઈ ચિંતા નથી. એ હંમેશા એપમાં માય ટિકિટ્સમાં સેવ રહેશે. જરૂર પડે તો એને પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ પણ કરી શકાય છે. આખા બદલાવ પાછળનો મુખ્ય વિચાર એક જ છે: ટેકનોલોજીનો ઉપયોગ કરીને મુસાફરીને વધુને વધુ આરામદાયક અને ટેન્શન ફ્રી બનાવવી. તો ટૂંકમાં કહીએ તો હવે રેલવેની મુસાફરી માટેની લગભગ બધી જ જરૂરિયાતો માટે માત્ર એક જ એપ પૂરતી હશે. આનાથી મુસાફરી ચોક્કસપણે વધુ સરળ બનશે. તો હવે જ્યારે ટિકિટિંગની સમસ્યા આટલી સરળ થઈ રહી છે, ત્યારે હવે આગળ શું? ટેકનોલોજીએ હવે મુસાફરીના કયા પાસા પર ધ્યાન આપવું જોઈએ? શું એ ટ્રેનની સ્વચ્છતા હોવી જોઈએ, ટ્રેનનો સમય કે પછી સુરક્ષા? આ વિષય પરના વિશ્લેષણમાં જોડાવા બદલ આભાર.